હલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? મજામાં? તમે મજામાં હશો? હું પણ મજામાં છું. હવે શ્રાવણ મહિનો શરૂ થયો. તમે વિચારો આજે શું છે? રવિવાર. રવિવારે શું હોય? એક તો રજાનો દિવસ, પણ તમે શું કરો છો એ જણાવો. આજે રવિવારે શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર હોય એટલે વીરપસલી હોય. વીરપસલીના દિવસે તમને ખબર હોય તો મને કોમેન્ટ કરજો કે તમે ઉજવો છો કે કેમ, એટલે મને પણ ખ્યાલ આવે. અમે વીરપસલીનો દોરો લઈએ છીએ. એમાં સૂતરના દોરામાં 8 શેર લઈ 8 ગાંઠ વાળીએ અને પછી એ દોરાને હળદર પાણીમાં પાણીમાં જરાક જ પાણી લેવાનું અને એમાં હળદર નાખી અને એને પલાળવાનું હોય. પછી એને નાહી ધોઈ સ્વચ્છ થઈ મંદિરમાં મૂકી દીધો હોય દોરો. એ પછી ભાઈના કાંડે બેન બાંધતી હોય છે. આ ભાઈ બહેનનો તહેવાર છે. જો બેન સાસરે હોય અને પિયર ન આવી શકતી હોય તો પછી મમ્મી પણ બાંધી શકે, બ્રાહ્મણ પાસે પણ બંધાવી શકો. અને આવી રીતે અમે વીરપસલીનો કરીએ છીએ. પછી વીરપસલીમાંનું હોય એટલે આપણે દોરો બાંધ્યો હોય તો પછી ઘરમાં મિષ્ટાન તો હોવું જોઈએ. માતાજીનું સ્થાપન થયું એટલે અમે તે દિવસે મિષ્ટાન બનાવીએ, માતાજીને ધરીએ. વધારે લાપસીનું જ મહત્વ છે આ દિવસે. કોમેન્ટ કરજો તમે કેવી લાપસી બનાવો છો. આમાં 4-5 જાતની લાપસી હોય. તરધારી હોય, ફાડા લાપસી હોય, સાદી લાપસી હોય, બરાબર. છૂટી લાપસી બનાવીએ અમે. એટલે આમાં લાપસી ગોળ અને લોટનું મહત્વ છે, ઘઉંનું. એટલે અમે લાપસી કરી અને બધા બપોરે ભેગા બેસી અને પ્રસાદ લઈએ છીએ. એને મહાપ્રસાદ પણ કહી શકો તમે, બરાબર. અને આ દિવસે અમે વીરપસલીમાનું વ્રત કરીએ છીએ. તો તમે લોકો કરો છો કે કેમ એ મને કોમેન્ટમાં કહેજો. જો આ દોરા લીધા છે મેં, 8 શેર સૂતરના દોરા હોય એને 8 શેર વાળી અને આવી રીતે મેં બનાવેલા છે. આવી રીતે 8 શેર વાળી અને કરીએ છીએ અમે. અને પછી ભાઈ બહેનને બહેન ભાઈને બાંધે છે આવી રીતે, બરાબર. આવી રીતે તમે બાંધવાના હોય દોરા અને એ 8 દિવસ સુધી રાખવાના. પછી બીજા રવિવારે એને મંદિરે જઈ અને પીપળે બાંધી દેવાના હોય છે. એટલે એ કોઈના પગે પણ ના આવે અને 8 દિવસ સુધી આ વ્રત હોય. પછી બીજા રવિવારે છોડી અને બધા સાથે કરી અને પીપળે બાંધી આવવાના, બરાબર. એટલે આ છે વીરપસલીનું મહત્વ. પણ તમને પાછું બીજે દિવસે સોમવાર છે એ તો યાદ છે ને. બીજા દિવસે સોમવાર હોય તો શું કરવાનું? એક તો મહાદેવજીને તો દૂધની ધારાવાળી તો અત્યંત પ્રિય છે, એટલે દૂધ અને લોટી ચડાવે. પણ પછી સાંજે અમે શું કરો છો તમે એ કહો. અમે તો નાગ દેવતા કયો કે ગોગા બાપા કયો, એનો અમે લાલ તલનો તલવટ બનાવીએ છીએ. અને એ તલવટ અમે પાણીયારે દીવો કરી નાગ દેવતાને તલવટ ધરીએ છીએ. દીવો કરીએ, અગરબત્તી કરીએ, નાગ દેવતાનું ચિત્ર કરીએ અને પછી એને તલવટના 5 કોળિયા મૂકી અને રાખીએ. પછી બીજો તલવટ ઘરમાં ખૂણે ખાંચરે જ્યાં કોઈ નેગેટિવિટી હોય કે જીવજંતુ હોય તો એને અમે ચારે દિશામાં, ચારે ખૂણે બધે અમે આખા ઘરમાં છાંટી દઈએ છીએ. થોડો થોડો લઈ અને છાંટી દેવાનો. અને એ તલવટ કઈ રીતે બનાવો છો એ મને જણાવજો. અમે તલ ખાંડી અને એની અંદર ગોળ નાખી અને એવી રીતે તલવટ બનાવીએ છીએ. ઘણા મિક્સચરમાં કરે છે, કોઈ સફેદ તલનો કરે, અમે લાલ તલનો કરીએ છીએ. તલવટ ખાવામાં પણ પૌષ્ટિક છે અને લાભદાયી છે. અને એ પ્રસાદી તરીકે પછી અમે બધા લઈએ છીએ. એટલે શ્રાવણ મહિનાના સોમવારે મિષ્ટાન પણ બની જાય. અને હા, આ સાંજે કરીએ અમે
સવારે નહીં, ભોગા બાપાનો તલવટ દિવસ આથમે પહેલાં સાંજે બનાવી લઈએ છીએ. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. પછી બીજે દિવસે રાંધણ છઠ થાય છે મંગળવારે. તો રાંધણ છઠ તો કેમ ભૂલાય, એના તો થેપલા તમારે કરવા જ પડશે, બરાબર. અમે મીઠા થેપલા, તીખા થેપલા, લસણવાળી ચટણી એવું બધું બનાવીએ છીએ. તો હું તમને પછીના વિડીયોમાં જણાવીશ કે તમે શું કરો છો ટાઢી સાતમનું. અમારી ટાઢી સાતમનું મહત્ત્વ અને એની રસોઈ તમે આવતા વિડીયોમાં જોઈ શકશો. તો મિત્રો, લાઈક અને કોમેન્ટ કરજો. તમે શું કરો છો તે પણ મને જણાવજો. ચાલો, અને તમે સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. ચાલો તો મિત્રો, હવે શ્રાવણ મહિનાના સૌને જય શ્રી કૃષ્ણ. બાય. અને તમને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. તમે સેવા કરજો, ઠાકોરજીને કરજો, મહાદેવજીને કરજો, અવનવી જગ્યાએ બધે દર્શન કરજો. આ પવિત્ર શ્રાવણ માસ છે, તો તેમાં તમને સૌને ભગવાન આનંદમય રાખે એવી શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ. બાય. ફરી નવા વિડીયોમાં મળશું.